હવામાન ખાતાની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં ગત રાત્રે 10 ઇંચ વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં 3 નદીઓના મિલન થાય છે। આ ત્રિવેણી હરણાવ નદીમાં મોડી રાત્રે પૂર આવ્યું। ભીમાક્ષી નદીના પાણીથી કોલેજ સામેના ખેડબ્રહ્મા નગરપાલિકાના વોટર વર્ક્સની દિવાલ મોડી રાત્રે ધરાશયી થતા નદીના પૂરનું પાણી વોટર વર્ક્સની અંદર ઘૂસી ગયું છે। વોટર વર્ક્સના સ્ટાફ અને કોન્ટ્રાક્ટર પર રહેલા મજૂરો અગમચેતી રાખી વોટરના મકાનના પ્રથમ માળે ખસી જતા તેમનો બચાવ થયો છે। તેમના રસોઈના વાસણો નદીમાં તણાઈ ગયા હતા। પ્રથમ વરસાદથી રેલવેના અંડરપાસમાં પાણી ભરાઈ જતા હજીરપુરા અને મેઘદર્શન સોસાયટી, સિગ્નલ કંપા વગેરે વિસ્તાર ખેડબ્રહ્મા શહેરથી સંપર્ક વિહોણા થતા લોકોએ મોડી રાત્રે હોબાળો મચાવતા રેલવેના અધિકારીઓ, નગરપાલિકા સ્ટાફ, કોર્પોરેટર વગેરે ઘટના સ્થળે પહોંચ્યા। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।